તો વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે અને ઉકેલાયો છે। સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવી સરકારી નોકરી આપવાની લાલચ આપી રૂપિયા 1.15 લાખની ઠગાઈ કરનાર આરોપીને હાલ રિમાન્ડ પૂરા થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે। જ્યારે આ બનાવની પૂર્વ ભૂમિકા ડોક્ટર રાજીવ મહેતા નામથી ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવીને પોતાને સરકારી અધિકારી તરીકે રજૂ કર્યો હતો અને ત્યારબાદ ફરિયાદીઓને નોકરી આપવાની લાલચ આપી અને QR કોડ મારફતે કુલ રૂપિયા 1,15,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી ઠગાઈ કરી હતી અને પીઆઈ ભાવિક જીતિયાની આગેવાનીમાં કરવામાં આવેલ ટેકનિકલ તપાસથી આરોપીની ઓળખ હાર્દિક જયેશ આહલપરા ઉંમર 40 વર્ષ તરીકે થઈ છે। તો મૂળ અમરેલી જિલ્લાના બગાસરાનો રહેવાસી છે અને હાલ સુરતના અમરોલી વિસ્તારમાં રહે છે। આરોપી દાહોદ સાયબર ક્રાઇમના અન્ય ગુનાઓમાં પણ પહેલેથી જ સંડોવાયેલો છે। વલસાડ જિલ્લાના એલસીબીની ટીમે દમણથી કરજણ લઈ જવાતા વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે। ધવળાચી પીરુ ફળિયા પાસે નેશનલ હાઈવે નંબર 48 પર એક ટેમ્પામાં પતરા અને પ્લાસ્ટિકના ડ્રમમાં આડમાં રૂપિયા 4,91,712 રૂપિયાની વિદેશી દારૂ ને ક્લીનરને ઝડપી પાડવામાં આવ્યા છે। રવિવાર બપોરે 12:10 વાગે નોંધાયેલી ફરિયાદ અનુસાર એલસીબીની ટીમે ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી હાથ ધરી હતી અને તપાસ દરમિયાન ટેમ્પામાં વિવિધ બ્રાન્ડના વિદેશી દારૂનો કાર્ટન મળી આવ્યા છે અને આરોપી પાસેથી કબજે કરાયેલા રૂપિયા કુલ 15,26,712 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે। બંને આરોપીઓને દારૂની હેરાફેરીના ગુનામાં ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે। વલસાડ જિલ્લાના પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે કાર્યવાહી કરી હતી અને પોલીસે બંને વિરુદ્ધ પ્રોહિબિશન અધિનિયમ હેઠળ રૂરલ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે।